અત્યારે કેવા મસ્તીના ફૂલ આવ્યા જો વરસાદ આવ્યો એ પછીના કેવા મસ્ત ગુલાબી ફૂલ આવવા મળ્યા. સારું તો તો આજે અમે આવી ગયા છીએ મારા પપ્પાના એના ઘરે, કારણ કે અહીંયા અમારા કાકાની એના ઘરે સેલિબ્રેટ છે એટલે અમારે અહીંયા જમવા આવવાનું હતું. તો અમે આવી ગયા છીએ. બધી નવી નવી વસ્તુ બનાવી છે. જો આમાં અડધી કામગીરી બાકી છે. તો હેલો ડિયર ફ્રેન્ડ, ફરીથી સ્વાગત છે મારા એક નવા જ વ્લોગમાં. તો અત્યારે હું કારખાનેથી પણ વાડીએ આવ્યો છું. વાડીએ કેટલાય દિવસથી નહોતો આવ્યો, તો આ માંડવીને એવું ઉગી ગયું છે. અને વાડીએ આવ્યો તો આ ગુલાબમાં કાંઈ નહોતું. પહેલાં બતાવ્યું હતું ત્યારે સફેદ ફૂલ આવતા હતા, કારણ કે તડકાના થઈ ગયા હતા. અને અત્યારે કેવા મસ્તીના ફૂલ આવ્યા જો વરસાદ આવ્યો એ પછીના કેવા મસ્ત ગુલાબી ફૂલ આવવા મળ્યા જો. અને આ બાજુ જો મમ્મીની લીંદે છે, ઓલી હલી જાય એ બાજુ જો, તો એ બાજુ હેલો જાવ. અને અહીંયા કંઈક વચ્ચે ટીટોળીના ઈંડા પણ છે. અત્યારે તો લગભગ બસ્સા થઈ ગયા છે, કારણ કે કેટલાય દિવસથી હું આવ્યો નહોતો. તો હવે એ બાજુ જાઉં છું, તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. અને આ બાજુ લીંદવાનું પણ ચાલુ કરી દીધું છે. માંડવી ઉગી ગઈ, વાવ્યું ત્યારે આવ્યો તો પણ ઉગી ગઈ ને પછી તો કેટલાય દિવસથી વાડીએ નહોતો આવ્યો, એટલે વાડી આવ્યો છું આ ઝાટો મારવા. તો આ બાજુ જો આમ જે ટીટોળી ઊભી છે એ બાજુ હાલો જાવ. જો કે બચ્ચા હોય તો તમને બતાવું, તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તો મિત્રો અત્યારે હું વાડીએથી ઘરે કરું છું, અને ઘરે આવીને તમને એક વસ્તુ બતાવું. તો અહીંયા આપણે એક ઘંટી મૂકેલું છે. તો અહીંયા આપણે રોજ સાંજે હીરા ઘસવાના છે કારખાનેથી. તો આખો દિવસ ઘસતા હોય, પણ સાંજે અહીંયા ઘસવાના છે. તો અહીંયા હીરા ઘસવાના છે. તો હવે આગળનો વ્લોગ જોવા માટે કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છે. તો ફરીથી સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં. તો આજે અમે આવી ગયા છીએ મારા પપ્પાના એના ઘરે, કારણ કે અહીંયા અમારા કાકાની એના ઘરે સેલિબ્રેટ છે એટલે અમારે અહીંયા જમવા આવવાનું હતું. તો અમે આવી ગયા છીએ. જો જમવાનું બનાવે છે.
જોવો આ બાજુથી દેખાશે. આ બાજુ બધી વાવેતર થઈ જશે. માંડવીને એવું ઉજી ગયું છે. તમારે કોઈ ઉજી ગયું છે, ઉજ્યું હોય તો કોમેન્ટ કરીને બતાવજો. અને આ બાજુ રસોઈ ચાલુ છે. અને આજે પાછું જો મારી બેન બધી નવી નવી વસ્તુ બનાવી છે. જો આમાં અડધી કામગીરી બાકી છે. જો આવું જો આયા રસોઈ ચાલુ છે, આયા રોટલી બનાવે છે. જો તમને લોકોને આવી રોટલી બનાવતા આવડતું હોય તો કોમેન્ટ કરીને કહેજો. જો આયા સંભારો બનાવવાનો છે એટલે આયાની સામગ્રી તૈયાર કરી છે. આ સંભારો બનાવવાનો છે. આયા શાક બનાવે છે. જો આ બેન તમને કાંઈક કહેશે. વિડિયો તમે કાંઈ બોલશો? તમે કાંઈ બોલશો? જો આ બેન રસોઈ કરવા આવ્યા છે. આયા ધાબુ ભેડે છે ને એટલે રસોઈ બનાવવા આવ્યા છે. જો ઓલા બેન રહે ને જો રોટલી તેલ વાળી કરે છે. ઊણી રહે ને એટલા માટે. આયા થાળીઓ ને એવું પડ્યું છે. જો આયા છેલ્લે ભીડે છે. હવે હું તમને બતાવીશ. ચાલો તો આપણે જઈએ છેલ્લે જોવા. જો આયા બધા ઉભા છે. આ પાણી ટાંકો ભરે છે. જો આયા છેલ્લે ભીડે છે. આ લીધે અડધો ભીડાઈ ગયો છે. હવે અડધો બાકી છે. બપોરે આયા જમવાનું છે તો તમે લોકો આવજો. જો આયા મેલડી માનું મંદિર છે. તમે દર્શન કરવા આવજો. જો હવે આ લઈ જાય છે. તમે જોઈ શકો છો. જો આયા બધા ઉભા છે. આયા પાણી ભરે છે. જો આયા મારી બેન ઉભી. ચાલો અત્યારે આપણે આવી ગયા છીએ બાર બજારે અને આપણે જવાના છીએ. અહીંયા બેઠા છીએ મેલડીમાં. તો નાકણે હાલો તમને બધાનું દર્શન કરાવું. માહિર જા વાતો કરે છે એની ભાષામાં. તમને કોઈ સમજાય તો કીજો. દાખલા કાઢે મોટી. તો જો અહીંયા મેલડીમાં બેઠા છીએ. અહીંયા ઉપર સલગ ભીડે છે. અડધે પૂજી ગયો છે. હમણાં ભીડાઈ જશે. પછી બધાને જમવા બેસવાનું છે. ને આ મેલડીમાં
લીમડાવાળા મેલડીમાં તરીકે ઓળખાય છે.